મોડાસા શહેરમાં 2 થી વધુ ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે મેઘરજ તરફનો જે રસ્તો છે દ્વારકાપુરી વિસ્તારનો, ત્યાં આપ જોઈ શકો છો એક ગાડી ફસાયેલી છે। જે ઢીચણસામાં પાણી જોવા મળી રહ્યા છે। જે લોકો છે દ્વારકાપુરી વિસ્તારના મલાસા સોસાયટી વિસ્તારના લોકો ત્રસ્ત બન્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં પાણી નિકાલ નહીં હોવાના કારણે ભારે સમસ્યા જોવા મળી છે। આપ જોઈ શકો છો કે ઢીચણસામાં પાણી છે, એક ગાડી અહીં ફસાઈ છે। એવા સંજોગોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકો અહીંથી પરત જઈ રહ્યા છે, અન્ય રસ્તે જઈ રહ્યા છે। આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે અમે પણ જે પ્રકારે પાણી ભરાયા છે ઢીચણસામાં પાણી, તે પાણી વિસ્તારમાં આપ જોઈ શકો છો એ પ્રકારે પાણી ભરવાના કારણે લોકો હાલાકીનો અનુભવ કરી રહ્યા છે। માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આ પાણી ભરાઈ જાય છે, કારણ કે જે પ્રકારે વરસાદ પડે છે ત્યારબાદ પાણી નિકાલ નહીં હોવાના કારણે આ સ્થિતિ જોવા મળે છે। જોઈ શકો છો કે જે વહેલી સવારથી કમાવા માટે નીકળે છે સાયકલ સાથે, તે લોકો પણ ભારે ત્રસ્ત છે। એસટી ચાલક દ્વારા જે પ્રકારે ગાડીઓ ફસાઈ છે ત્યારબાદ નીકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે કે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખૂબ મહેનત સાથે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદી પાણીમાં ફસાવાના કારણે તેમની જે દિનચર્યા બગડતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દર ચોમાસાની અંદર બજારની અંદર જતા સ્કૂલની અંદર બાળકોને ચોમાસાના કારણે પાણી ઓવરહેડ ભરાઈ જાય છે। વર્ષોથી નગરપાલિકા આ બાબતની અંદર કોઈ નિરાકરણ કરતું નથી, અને સામાન્ય વરસાદ પડે તો બી બજારમાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે। સ્કૂલનો ટાઈમ છોકરાનો બગડે। શું માગણી છે? બસ આ ગટર લાઈન વ્યવસ્થિત કરે નગરપાલિકા તો આનો નિકાલ આવે એવું છે। પાણી ભરાવાના કારણે કેવું નુકસાન થતું હોય વાહનો? વાહનો બંધ થઈ જાય છે, બાળકોનો સ્કૂલનો સમય બગડે છે, ધંધાવાળાનો સમય બગડે છે, નોકરીવાળાનો સમય બગડે છે, ઘણું બધું નુકસાન થતું હોય છે। દક્ષિણ ગુજરાતનું હિલ સ્ટેશન એટલે કે સાપુતારા, અને સાપુતારામાં સવારથી જ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે, અને જે પ્રકારે વરસાદ ગતિ વધારી રહ્યું છે તેને લઈને વાતાવરણ ખુશનુમા બન્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે સાપુતારાના, કે જ્યાં વાદળો લોકોને મળવાયેલ રસ્તા પર આવી રહ્યા છે, અને જે પ્રકારે છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે। હિલ સ્ટેશનનો આ વિસ્તાર છે, અને આ વાતાવરણમાં પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો પહોંચી રહ્યા છે હિલ સ્ટેશન પર વરસાદની મજા માણવા માટે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સતત 1 અઠવાડિયાથી આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીરી ગતિએ તો ક્યાંક વરસાદ તેની ગતિ વધારી રહ્યું છે, અને જે પ્રકારે વાદળો વચ્ચેથી ગાડી પસાર થઈ રહી છે, વાદળો વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે। સતત ધીરે ધારે પડી રહેલો વરસાદને લઈ વાતાવરણ ખુશનુમા તો છે જ, સાથે સાથે જે દ્રશ્યો છે ખૂબ જ રમણીય દ્રશ્ય છે। કહી શકાય કે સાપુતારા એટલે કે દક્ષિણ ગુજરાતનું ધરતી ઉપરનું સ્વર્ગ કહી શકાય તેવો માહોલનું નિર્માણ થયું છે। સતત પડી રહેલા વરસાદને લઈને લોકો અહીંયા પરિવાર સાથે પહોંચી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી બી ખુદ ગઈકાલના અહીંયા પહોંચ્યા છે આ વાતાવરણની મજા લેવા માટે। જો કે વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદને લઈ જંગલ પ્રદેશ છે એટલે કે સૌથી વધુ વરસાદ અહીંયા વરસે છે। જો કે આની અસર નીચેના ભાગ નવસારી જિલ્લાને થતી હોય છે, પણ જે પ્રકારે હિલ સ્ટેશન પર વરસાદનો પ્રારંભ શરૂ થયો છે, ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે, જેને લઈને આ રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા।